આ આપણો જે મધ્યાહનમાં ખૂબ જ ઓછો અનાજ બગડે છે એનું કારણ એ છે કે આપણે એક સરસ સિસ્ટમ લાવ્યા છે. ડીશ નાની રાખીએ છીએ, ભલે 2 વાર લેવું પડે. તો નાની ડીશના કારણે આપણે ખોરાકનો બગાડ પણ ઓછો થાય છે અને નાસ્તા માટે બધાને સ્ટીલના ડબ્બા આપણે આપ્યા છે. હવે આપણે આટલું કંટ્રોલ કર્યા પછી ફૂડનું વેસ્ટિંગ કંટ્રોલ ઘણો થઈ ગયો છે. હવે આપણે આજે થોડો ઘણો જે ફૂડ વધે છે એને આપણે ખાતરમાં નિર્માણ કરીએ છીએ. એના માટે આપણે 10 ફૂટ ઊંડો ખાડો કર્યો છે અને એની અંદર આ આપણે નાખીશું. 10 જેટલા દિવસ સુધી આ ખાડો ભરાશે ત્યાં સુધી ભરીશું. ત્યારબાદ તેમાં માટી મિક્સ કરીશું અને 15 કે 20 દિવસ પછી એનું એક સરસ મજાનું ખાતર તૈયાર થશે, જે આપણે બગીચામાં, ઝાડમાં અને એક નાનકડું આપણે ફોરેસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ, જેને કહેવાય છે મિયાવાકી ફોરેસ્ટ, જેનો ઉપયોગ માત્ર દિવાલને અડીને ઝાડ વાવવાનો છે. તો આ પ્રકારનું એક સરસ મજાનું આયોજન આપણે કરી રહ્યા છીએ. હવે તમે 2 વિદ્યાર્થીઓ સાચવીને આની અંદર આ નાખી દો, ખાડામાં આપણે નાખી દો. ધીમે રહીને નાખો. યસ, લાવ હું અડાવું. ધીમે રહીને પાસ કરો, નીચેથી ઊંચું કરો. બરાબર. આ વેસ્ટ છે, આ આપણો ફૂડનો વેસ્ટ છે, જેને આપણે આ રીતે ખાડાની અંદર નાખી રહ્યા છીએ. સાચવીને ધીમેથી દૂર નાખવા. સંકેત દો. વેરી ગુડ. લઈ લો પાછું. હવે એને પાછું મૂકી દો, સાઈડમાં મૂકી દો. આને કશાકથી લાકડીથી આમ નીચે નાખી દો, અંદર નાખી દો. હાથથી નાખી દો, નહીં તો પછી હાથ ધોઈ નાખજો. નાખી દો બધા. ચલો ફટાફટ. ઓકે. અહીંયા વિડીયો આપણે લઈશું જરા, જેથી ખબર પડે કે ખાડાની અંદર આ રીતનો વેસ્ટ પણ થતો હોય છે અને વેસ્ટની અંદર જ્યારે આખો ખાડો ભરાઈ જશે ત્યારે આપણે એનું એક ખાતરનું નિર્માણ થશે. ખૂબ સુંદર ખાતર બનશે, જેથી વૃક્ષોને આપણે બહારથી ક્યાંયથી ખાતર લાવવાની જરૂર નહીં પડે. આ જૈવિક ખાતર તૈયાર થશે.